ચલો મિત્રો, આપણે ગઈકાલે ઉદાહરણ નંબર 9 જોયું હતું. આજે 10 જોઈએ કે 100 પિકાફેરાડ નું એક કેપેસિટર છે અને એ કેપેસિટરને 900 પિકાફેરાડ નું એક કેપેસિટર છે. ઉદાહરણ નંબર 10, તમારું કેપેસિટન્સ 900 પિકાફેરાડનું છે. પહેલા પિકાફેરાડ એટલે શું? તો કે 900 ગુણ્યા 10 12 ફેરાડ. પિકાફેરાડ માટે પિકા માટે 10 ની -12. તો એનો મતલબ એવો થયો કે 9 ગુણ્યા 10 ની -10 ફેરાડ આ કેપેસિટન્સ વાળા કેપેસિટરને 100 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવ્યું છે. તો તેની સ્થિતિ ઊર્જા કેટલી થાય એવું પૂછ્યું છે. તો બેટા તમારી પાસે એની કિંમત 9 × 10⁹. હવે સી આપણી પાસે સોરી આની જરૂર નહીં પડે, પણ u તો 1/2 cv². એટલે બેટા 1/2 c શું છે? 9 × 10⁻10. અને v 100 એટલે 10 નો વર્ગ વોલ્ટ. 10 નો વર્ગ અને એની 12 વર્ગ. તો 9/4 એટલે 4.5 ગુણ્યા 10 ની -10 2 × 4. એનો મતલબ એમ થયો કે 4.5 ગુણ્યા 10 ની -6 જૂલ આ સ્થિતિ ઊર્જા છે. હવે તમને એવું કહેવામાં આવ્યું છે કે આવું જ બીજું 900 પિકાફેરાડનું એક કેપેસિટર, એને આપણે કોની સાથે આ બેટરી સપ્લાય છે એ દૂર કરી દઈએ અને પછી બીજું એક કેપેસિટર એને જોડવામાં આવે. જો બીજું કેપેસિટર જોડો તો નેચરલી જે ઊર્જા છે એ ઊર્જા કેટલી થશે એવું પૂછવામાં આવ્યું. તો બેટા જ્યારે તમે એને દૂર કરશો તો તે વખતે વીજભાર જે છે એ વહેંચાઈ જશે. બંનેનો કેપેસિટર સરખું છે. તમે C1 અને C2 તમારી પાસે C1 C2 બીજું 900 પિકાફેરાડ નું કેપેસિટર સમાંતરમાં જોડવામાં આવે છે. તો C1 C2 બરાબર 900 પિકાફેરાડ આ સમાંતરમાં જોડ્યું છે. તો વીજભાર વહેંચાઈ જશે. કેટલો થશે? તો હવે પહેલા તો મૂળ વીજભાર કેટલો? મૂળ વીજભાર એનો CV. C એટલે 9 ગુણ્યા 10 ની -10 અને આ 100 એટલે 10 નો વર્ગ. તો 9 ગુણ્યા 10 ની -8 કુલમ વીજભાર હતો જ્યારે બેટરી સાથે કનેક્ટેડ હતો ત્યારે. અને હવે જોડતા હવે આ મૂળ વીજભાર હવે સમાંતરમાં જોડતા દરેક ઉપર કેપેસિટર વીજભાર q ડેશ એટલે q ભાગ્યા 2. તો q ભાગ્યા 2 એટલે 9 ગુણ્યા 10 ની -8 ભાગ્યા 2 4.5 ગુણ્યા 10 ની -8 કુલમ. હવે દરેક કેપેસિટર ઉપરનો વીજભાર આટલો બની ગયો. હવે દરેક કેપેસિટર પરનો વીજભાર જો આટલો બન્યો હોય તો હવે જો દરેક પરનું આપણી પાસે ઊર્જા સ્થિતિ ઊર્જા દરેક કેપેસિટર
u ડેશ બરાબર q ડેશ નો વર્ગ અપોન 2c. તો આ બેટા તમારા માટે બાકી રાખું છું, કેલ્ક્યુલેશન જાતે કરજો. બરાબર. ચલો હવે સ્વાધ્યાયની વાત કરીએ. પહેલો દાખલો આપણે કર્યો હતો, બીજા કરવાના છે. ચાલુ કરીએ આપણે. મોટા ભાગના હું તમને આપી દઈશ ગણવા, તમને આવડશે. 100 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક બિંદુએ 5 માઇક્રોકુલમ વીજભાર છે. ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો. બરાબર. તો છોકરા નિયમિત ષટકોણ જ્યારે હોય તમારી પાસે, તો તે વખતે અહીંયા આગળ નિયમિત ષટકોણ ABCD છે અને દરેક નું કેન્દ્રથી અંતર એક સરખું હોય અને એ 10 સેમી કયું છે, તો r બરાબર 10 સેમી એટલે કે 10 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મીટર, એનો મતલબ 10 ની માઈનસ 1 ઘાત મીટર. અને વીજભાર q બરાબર 5 માઇક્રોકુલમ, એનો મતલબ 5 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત કુલમ. આટલો વીજભાર છે. તો અહીંયા દરેક જગ્યાએ એક સરખો વીજભાર છે અને એક સરખો વીજભાર હોય તો દરેક વીજભાર વડે કેન્દ્ર આગળનું સ્થિતિમાન સરખું થાય, અને સરખું થાય તો સીધી વસ્તુ છે કે આપણે કુલ વિદ્યુત સ્થિતિમાન બરાબર 6 ટાઈમ kq/r. તો આની અંદર ખાલી કિંમત મૂકવાની છે બેટા, ટ્રાય જાતે કરજો, ના આવડે તો મને પૂછજો. ચલો 2.3 થિયરિકલ છે. બે વીજભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેમી અંતરે આવેલા છે. તો A અને B પર મૂકેલા છે. તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. એનો મતલબ એવો થયો કે અહીંયા આગળ A બિંદુ અને અહીંયા આગળ B બિંદુ, અહીંયા આગળ કોઈ પૃષ્ઠ છે તમારી પાસે, એ પૃષ્ઠનું અંતર સરખું હોય, જેટલું આનું અહીંથી O લઈ લો તો AO બરાબર OB થાય એવું બિંદુ જ્યારે O હોય તો તે માટે O બિંદુએ સમસ્થિતિમાન પૃષ્ઠ મળે. અહીંયાથી આ પૃષ્ઠ ઉપર કોઈ પણ બિંદુ, કેમ કે એ જગ્યાએ આના લીધે q1 ગણું આ q2 ગણું, તો એનો મતલબ v બરાબર v1 v2 બરાબર 0 થવું જોઈએ. અને થઈ જાય, કારણ કે એક ધન છે ને એક ઋણ છે, મૂલ્ય સમાન છે બંને વીજભાર. બીજું અહીંયા આગળ પોઝિટિવ વીજભાર છે, અહીંયા નેગેટિવ વીજભાર છે, તો ધનથી 12 તરફ ઋણમાં અંદર તરફ, તો ધન વીજભારથી ઋણ વીજભાર તરફ વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્રની દિશા હશે. બરાબર. તો આ થિયરિકલ છે, ઈઝી છે. 2.4 ની વાત કરું છું, ધ્યાન રાખજો. ના આવડે તો મને ફોન કરજો. 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત કુલમ વીજભાર છે. આપણી પાસે q બરાબર 1.6 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત કુલમ વીજભાર છે. કેન્દ્ર તો ગોળાની અંદર, ગોળાની તરફ બહાર અને ગોળાના કેન્દ્રથી 18 સેમી અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો સૌથી પહેલી વસ્તુ બેટા, આપણી પાસે આ ગોળો છે, આ કેન્દ્ર છે, કેન્દ્ર ઉપર q વીજભાર છે. અંદરના ભાગમાં ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય.
ધ્યાન આપજો, ગોળાની અંદર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સોરી ગોળાની સપાટી પર વીજભાર છે એટલે અંદર વીજભાર નથી. અહીંયા આગળ q બરાબર 0 અને અહીંયા આગળ q બરાબર 1.6 ગુણ્યા 10 ની -7 કુલમ્બ છે, સપાટી પર છે અને અંદર q 0 હોય તે માટે E પણ શું હોય 0 હોય. નંબર 2, સપાટી પર અહીંયા આગળ ભલે સપાટી પર વીજભાર રહ્યો પણ આપણે એવું વિચારવાનું કે વીજભાર કેન્દ્ર આગળ કેન્દ્રિત થયેલો છે. સમગ્ર વીજભારને કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો ગણાય. અને એનો મતલબ તમારું r એની ત્રિજ્યા જેટલું થાય. અંતર કેટલી ત્રિજ્યા છે? 12 સેમી ત્રિજ્યા. તો 12 સેમી એનો મતલબ 12 ગુણ્યા 10 ની -2 મીટર આટલી ત્રિજ્યા છે. તો હવે સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq/r². કિંમતો મૂકજો છોકરાઓ, આવડશે નહીં આવડે તો હું શીખવાડીશ. પછી તમને કહું છે કેન્દ્રથી 18 સેમી P બિંદુ આવી આ 18 સેમી અંતરે. તો હવે કેન્દ્રથી 18 સેમી અંતરે એટલે r ડેશ બરાબર 18 ગુણ્યા 10 ની -2 મીટર. તો હવે E ડેશ બરાબર k q ડેશ અપોન r ડેશ નો સ્ક્વેર. q ડેશ ને q r ડેશ નો સ્ક્વેર. તો હવે તમારી પાસે r ડેશ ની કિંમત અહીં બદલાઈ ગઈ. તો આ બંને મૂલ્ય મૂકી જવાબ લાવવાનો પ્રયત્ન કરજો. 2.5 પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટન્સ નું 8 પિકાફેરાડ છે. એટલે તમારું C0 જ્યારે હવા હોય ત્યારે 8 પિકાફેરાડ એનો મતલબ 8 ગુણ્યા 10 ની -12 ફેરાડ જેટલું કેપેસિટન્સ છે. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની અને તેમની વચ્ચેના અવકાશમાં 6 ડાઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્યને મૂકવામાં આવે તો કેપેસિટન્સ કેટલું થશે? સૌથી પહેલા તો C બરાબર C0 બરાબર ε0 A/d આ સૂત્ર થાય. અને બીજું સૂત્ર જોડે જોડે યાદ રાખવાનું C બરાબર kC0. કોઈ માધ્યમ તમે દાખલ કરો k જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંક વાળો તો નવું કેપેસિટન્સ આવું થાય. તો આનો મતલબ એવો થયો કે હવે મારી પાસે C0 ની કિંમત આટલી છે. કેટલી થઈ ગઈ? તો કે 8 ગુણ્યા 10 ની -12 ફેરાડ. તો હવે C મારી પાસે નવું કેવું છે? તો નવા C માં d ની કિંમત d ડેશ બરાબર d/2. તો હવે C કેવો છે? ધ્યાન આપજો. C બરાબર ε0 A/d/2 અને આ કિંમત આવી છે. કારણ કે અંતર બદલાઈ ગયું. આ તો એનું જ છે, બગડો ઉપર જાય તો 2k ε0 A/d. તો આનો મતલબ 2 ગુણ્યા 6 ગુણ્યા 8 ગુણ્યા 10 ની -12. તો 96 into 10⁻². એટલે કે 96 પિકાફેરાડ જેટલું થાય. કે ગણું થઈ જાય. બરાબર છે. તો હવે 2.5 બહુ જ ઈઝી છે. 2.5
2.6 આવડે એવું છે. 9 પિકોફેરાડ કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટરોને શ્રેણીમાં જોડેલા છે. તો સંયોજનનું કેપેસિટન્સ કેટલું થાય? આ સંયોજનને 120 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાન તફાવત કેટલો મળશે? ધ્યાન આપો. શ્રેણીમાં પહેલા તો તમને આવી રીતે એકસો 20 વોલ્ટ આ 9 પિકોફેરાડ બધું જોડેલું છે. તો 1/6 શ્રેણીમાં હોય તો દસરો તો સરવાળો તો એનો મતલબ 3 ટાઈમ્સ 1/9 3 તારી 9 તો C = 3 પિકોફેરાડ આ જવાબ આવે. હવે તમારે દરેક જગ્યાએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 V2 અને V3 છે, બરાબર છે. તો દરેક જગ્યાએ તમારે શોધવાનું છે. તો આપણી પાસે V બરાબર V1 V2 V3. તમને શીખવાડ્યું કે શ્રેણી જોડાણમાં વીજભાર સમાન તો આ તો 120 છે તો અહીં Q/C1 Q/C2 Q/C3 Q કોમન નીકળે અહીં 1/C1 1/C2 1/C3 તો અહીં Q બરાબર શું થાય? 3 1/3 આ બધાનું 1/C1 ની કિંમત 1/3 તો અહીં 120 હતા તો 12 36 360 ગુણ્યા આ 1/C થાય. C ઉપર આવે અને એનો મતલબ 120 ગુણ્યા 3 ગુણ્યા 10⁻12 પિકોફેરાડ છે એટલે તો હવે 12 36 360 ગુણ્યા 10⁻12 કુલમ બરાબર Q. હવે આટલો વીજભાર આવ્યો. હવે V દરેક ઉપર V1 V2 ને V3 સરખા છે તો V ડેશ બરાબર Q/C કારણ કે Q = CV V રાખો C નીચે જતો રહે, બરાબર. તો Q ની કિંમત કેટલી આવી? 360 ગુણ્યા 10⁻12 અને C ની કિંમત 9 ગુણ્યા 10⁻12 આને આગળ કર્યું 40 વોલ્ટ દરેક ઉપર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 40 વોલ્ટ હશે, બરાબર. ના સમજાય તો મને ફોન કરજો. થેન્ક યુ વેરી મચ.